હેલો ગાઈસ, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે, મારા બધા ખેડૂત મિત્રો એવું કહેવા માગે છે કે જે આહાડા એરંડાની આપણે ખેતી કરીએ છીએ અને જે પાહન એરંડાની ખેતી કરીએ છીએ એ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે જે મારા ખેડૂત મિત્રો એવું કહી રહ્યા છે કોમેન્ટ કરીને કે જે આહાડા એરંડાની આપણે ખેતી કરીએ છીએ એનું ઉત્પાદન સૌથી વધારે થાય છે અને ખેડૂતોને ફાયદો પણ સારો થતો હોય છે। તો મિત્રો, મારું કહેવું એવું છે કે વાત તમારી સાચી છે। આહાડા એરંડાનું ઉત્પાદન પણ સારું મળે છે અને ખેતીમાં ફાયદો પણ થતો હોય છે અને ખેડૂતોને નફો પણ મળતો હોય છે અને સારી આવક પણ મળતી હોય છે। તો દોસ્તો, મારું કહેવું એવું થતું છે કે જે આપણે પાહન એરંડાની જે ખેતી કરીએ છીએ, જે થોડા લેટ 15 દિવસ લેટ ખેતી કરતા હોય છીએ, એની અંદર પણ ઉત્પાદન સારું થતું હોય છે, થોડો વિકાસ પણ એનો સારો હોય છે અને એ એકદમ માળોમાં પણ સારા હોય છે। પણ જે આહાડા એરંડાની જે ખેતી છે એની અંદર આપણે જે કે એ હાઈટ વધારે પકડતો હોય છે, એ વિકાસ પણ બહુ કરે છે, એની અંદર ઉતાર પણ સારો મળતો હોય છે અને એની અંદર ખેડૂતોને ફાયદો પણ વધારે થતો હોય છે। તો મિત્રો, એની અંદર પણ ખેડૂતો જે પાહન એરંડાની અંદર જે મહેનત કરે છે એની એ જ મહેનતને એની એ જ મજૂરી જે પાહન ખેતી હોય છે એની અંદર પણ કરતા હોય છે। પણ મિત્રો, મારું કહેવાનો મતલબ એવો છે કે એની અંદર આપણે ખાતર, બિયારણ, પાણી કેટલા સમય આપવું, ક્યારે આપવું એના ઉપર નિર્ભરિત હોઈ શકે છે। એટલે જ્યારે કે મિત્રો, તમે જોઈ શકો છો જે આ ખેતી તમને જોવા મળી રહી છે એરંડાની, એ આપણે જે આહાડા એરંડાની જે ખેતી કરીએ છીએ એના કરતી 15-20 દિવસ લેટ કરવામાં આવી છે। એટલે તમે જુઓ કે આ જે એરંડાના છોડ છે એની અંદર થડથી મોડીને ટોચ સુધીનો વિકાસ ખૂબ જ છે અને એના એકદમ છોડ પણ બહુ સારા છે, ડાલે પણ બહુ સારા પડ્યા છે અને આની અંદર આપણે ખાતર પણ સારું નાખેલું છે, જે કે ભૂવાસ્ત્ર જે ઓર્ગેનિક ખેતીનું ખાતર આવે છે એ નાખ્યું છે, DAP નાખ્યું છે, યુરિયા નાખ્યું છે અને ટાઈમે ટાઈમે આપણે પાણી પણ આપેલું છે। તો હું તમને એ જ વાત કરવા માગું છું અને એ જ સમજાવવા માગું છું। તો મારી સાથે બન્યા રહો, આપણે આખા ખેતરની અંદર ફરવાનું છે અને હરેક જગ્યાએથી આપણે એરંડાના છોડ જોવાના છે અને આગળ પાહન એરંડાની અને આહાડા એરંડાની અંદર શું ફાયદો થાય છે એ વિશે આજે આપણે ચર્ચા પણ કરવાની છે અને અમારા દલપતસિંહ જોડે આપણે વાત કરવાની છે, એ શું કહેવા માગે છે પછી આપણે આગળ વાત કરીશું। તો ચાલો મારી સાથે બન્યા રહેજો। તો દોસ્તો, તમે જુઓ કે જે આ પાહન એરંડાની જે ખેતી છે એની અંદર આપણને ઉત્પાદન થોડું ઓછું મળે, તમારી વાત સાચી છે, પણ આ જે એરંડા છે એની અંદર તમને જોવા પણ વિકાસ સારો મળતો હશે। જુઓ કે આ જે છોડ છે એને થડથી મોડીને ટોચ સુધીના ડાળા છે, એને હરેક ડાળાની અંદર માળ જોવા મળી રહી છે અને એની અંદર પણ આપણે બહુ સારું ખાતર નાખ્યું છે, બહુ પાણી પાયા છે, સારી મહેનત કરી છે। તો એવી રીતે પણ આપણને સારો એરંડાનો ઉતાર જોવા મળે। તમે જુઓ કે એની માળો પણ તમને જોવા મળતી હશે, લાંબી લાંબી માળો છે, તમે જોઈ શકો છો। એટલે દોસ્તો, બધા મારા ખેડૂત મિત્રોનો વાત કેવી સાચી છે કે જે પાહન એરંડાની અંદર વિકાસ થતો હોય છે, જે ઉતાર મળે છે એ આહાડા કરતી થોડો માપે મળે છે। તો વાત સાચી છે મિત્રો, તમે જુઓ। પણ મિત્રો, આજે આપણે એ વિશે વાત કરવાની છે જે કે સૌથી વધારે આહાડા એરંડા ફાયદામંદ અને આહાડા એરંડાની ખેતી સારી થતી હોય છે। તો વાત મારા બધા મિત્રોની સાચી છે મિત્રો। તો હવે આપણે આની અંદર જે કે કયા કયા ખાતરો વાપર્યા છે, કેટલા સમયે પાણી આપ્યું છે એ વિશે આજે ચર્ચા કરવાની છે અને દલપતસિંહ જે કે એરંડાની ખેતી વિશે એમને બહુ જ 50-50 વીઘાની ખેતી કરે છે, એટલે આપણે એમની સાથે વાત કરવાની છે અને એમને પૂછવાનું છે કે તમે એરંડાની ખેતીમાં તમને સૌથી વધારે ફાયદો શેમાં મળે છે, જે કે આહાડી ખેતી કરો છો એની અંદર મળે છે કે પાહન ખેતી 15 દાડા લેટ કરો છો એની અંદર મળે છે। ચલો મારી સાથે બન્યા રહેજો મિત્રો। અને મિત્રો, આની અંદર તો આપણે બહુ વધારે ખેડ કરી છે, સારી મહેનત કરી છે, સારી મજૂરી કરી છે, તો ભગવાન ક્યારેય કોઈની મજૂરી પાડતો નથી। તો મિત્રો ચાલો, તો આપણે જે કે આની અંદર DAP, યુરિયા, ભૂવાસ્ત્ર, ગૌવસ્ત્ર અને કીટનાશક ખાતરનો ઉપયોગ પણ કર્યો છે મિત્રો, તમે જોઈ શકો છો। અને મિત્રો, તમે કયા કયા ખાતરનો ઉપયોગ કરો છો એરંડાની ખેતીમાં મને જણાવવાનું ના ભૂલતા। અને એરંડા તમને સારો વિકાસ હોય અને તમારી પાસે કોઈ નવું ખાતર આવ્યું હોય, તમે કોઈ નવા ખાતરનો ઉપયોગ કરતા હોય તો મને પણ જણાવી લેજો કે મને પણ ખબર પડે કે કયા ખાતરનો આપણે ઉપયોગ કરવો જરૂરી છે। તો મારી સાથે બન્યા રહેજો અને નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું। તો દોસ્તો, આજના વિડીયોની અંદર આટલું જ। તો દોસ્તો, મારા આ પાહન એરંડાની ખેતીમાં અને
આહાડા એરંડાની ખેતીમાં કેટલો ફાયદો અને કેટલી આવક મળે છે એ વિશે પણ આપણે જાણી લીધું છે અને જાણીશું. અને કંઈક આહાડા એરંડોની અંદર પણ સારો વિકાસ હોય છે, આપણને બહુ જ જોવા મળે છે. તો આજના વિડીયોમાં આટલું જ દોસ્તો. આહાડા એરંડા છે એ પણ હું તમને બતાવું છું, તો મારી સાથે બના રહેજો દોસ્તો. તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું. જય માતાજી મિત્રો. આજના વિડીયોમાં આટલું જ. અને અમારી ચેનલ ઉપર તમે નવા હોય તો મારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો, કે જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે.